હેલો વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12 ના વિદ્યાર્થીઓનું શ્રદ્ધા ઓનલાઈન એજ્યુકેશનમાં ખૂબ ખૂબ સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આપણે ધોરણ 12 માં લેપિંગ કરી રહ્યા છીએ, જેમાં આપણે લેપિંગમાં રીડ 7 ખૂબ જ સરસ મજાનું ઇન્ટરેસ્ટિંગ થોડું આમ રાજાશાહી બાહુબલી જેવું યુનિટ કરી રહ્યા છીએ. પણ આમાં બાહુબલીની વાત નથી, અમરેન્દ્ર બાહુબલીની વાત નથી, આમાં ભૂપેન્દ્ર બાહુબલીની વાત નથી, આમાં કોઈ અર્જુન બાહુબલીની વાત નથી. આની અંદર વાત છે ધ પ્રિન્સેસ એન્ડ ધ ટાઈગર, એક રાજકુમારી અને વાઘની વાત છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે સરસ મજાનું યુનિટ કરી રહ્યા છીએ અને આપણે પહેલા સેશનમાં જોયેલું કે એક રાજા હતો. આમાં રાજાનું નામ પણ નથી આપેલું, કયા રાજ્યો છે એનું પણ નામ નથી આપેલું, પણ એવી વાત થઈ હતી કે જે રાજા છે એના રાજ્યની અંદર કોઈ પણ વ્યક્તિ કોઈ ગંભીર ગુનો કરે, ગંભીર એટલે ચોરી ચકારી છે, લૂંટફાટ વગેરે છે, બરાબર, બીજા કોઈ સામે જીવલેણ હુમલો છે, આવા બધા ગંભીર ગુનાઓ કરે, તો આ ગંભીર ગુનો જો કરે તો એને રાજાના દરબારમાં લઈ જવામાં આવે. એને મોતની સજા લેવામાં બિલકુલ આવતી નહીં, એને બે મોકા દેવામાં આવતા, એક સાથે બે મોકા મળતા. એ ચાન્સની અંદર એવું હતું કે એક મોટો બધો વિશાળ એક વિસ્તાર હતો, ત્યાં એ રીતની બધી સિસ્ટમ ગોઠવેલી હતી કે બધા લોકો બેસી શકે, ગામના લોકો પણ મોટું મેદાન હતું ત્યાં બધા બેસી શકે, અને બે દરવાજા રાખેલા. જે બે દરવાજાની પાછળ, એકની પાછળ વાઘ હતો, એકની પાછળ હતી એક સુંદર છોકરી, અને એને એવો ચાન્સ મળતો કે પોતે એની જાતે પાસ કરે કે પોતાએ શું કરવું. બેમાંથી એક દરવાજો પસંદ કરવામાં આવતો હતો. હવે જે દરવાજો તે પોતે પાસ કરે એની અંદર એને જવાનું. જો એની અંદરથી સુંદર છોકરી મળે, છોકરી નીકળે, તો એને એની સાથે લગ્ન કરાવી દેવામાં આવતા. તો એમ પણ એ માણસ ખુશ થઈ જતો, કારણ કે જો એને સુંદર છોકરી મળે એની સાથે એના લગ્ન કરાવી દેવામાં આવે તો ફાયદો કોને છે? આ ભાઈને ચોરી ચકારી કરી હોય, કોઈ સાથે જીવલેણ હુમલો કર્યો હોય, કોઈને બીજું કઈ એને કાર્ય કર્યું છે, બરાબર. તો પહેલાના સમયમાં તો આ બે ત્રણ જ કાર્ય હતા કે ચોરી ચકારી કરવી, કોઈનું ઘર લૂંટી લેવું, કોઈને મારી નાખવા, મતલબ મારી તો ના નાખે પણ એના ઉપર જીવલેણ હુમલો કરે, અધમું કરી નાખે, હા મારી પણ નાખતા, આવું પણ બનતું. તો એને કોઈ સ્ત્રી સાથે જો પરણાવી દેવામાં આવે તો એ પછી ઘર ભાગીને બેસી જાય. અને એવું આપણા વરવાઓ પણ કહી દે છે, જ્યારે છોકરો એમ કે ને કાબુમાં ન રહેતો હોય, કોઈ આવા ખુદ પોતે એક અમારા નાના પાટેકરનો વચ્ચે એવું હતું કે હું આ છું, હું ઓલો છું, બરાબર. તો એવું જ્યારે કરવામાં આવે કે ભાઈ આ રીતની કાર્ય છે, તો વરવાઓ એવું કહેતા કે એને લગ્ન કરાવી દો, લગ્ન કરાવી દો અને સુધરી જશે. કારણ કે બે જવાબદારી થઈ ગઈ હતી, વાઇફ પત્નીની જવાબદારી થઈ જાય, આગળ જતા થોડા વર્ષો જતા બાળકો પણ થાય તો એની જવાબદારી વધી જાય, માણસ શાંત થઈ જાય. મેં તમને અમુક લેક્ચર પહેલા વાત કરેલી કે મારે બ્રિજેશ નામનો મિત્ર હતો જેનું કેન્સરથી મૃત્યુ થયું, બરાબર. કેન્સરના કારણે એને તાત્કાલિક ઓપરેશન કરાવી દીધું. એ માણસનું ઘણી વખત તમને લોકોને કદાચ છાપામાં તો તમે ન વાંચ્યું, બાંગો કહીને અમે બોલાવતા, બરાબર. તો એને ઘણી બધી વખત ઘણા લોકો ઉપર અટેમ્પ ટુ મર્ડરના કેસ છે, ગમે એની આને બાજી પર. તો આ પ્રકારનો વ્યક્તિ હતો. પણ જેવું જ એના જીવનમાં એક સ્ત્રી આવે છે, આ સત્ય ઘટના છે હાલની અંદર, અને એનું મૃત્યુ જે હમણાં થયું, બરાબર. તો એ વ્યક્તિ એના લગ્ન થઈ ગયા પછી પોતે લવ મેરેજ કર્યા હતા, ભગાડી થઈ ગયો હતો, એમાં કોઈ બે મત નહોતું, કારણ કે એના ઘરવાળાએ એને બધા કાઢી દીધો હતો. પણ પોતે સ્ત્રી આવવા પછી ઘણો બધો સુધરી ગયો, એના વાઈફે એને ઘણો સુધારી દીધો. તો આ વસ્તુ બની વિદ્યાર્થી મિત્રો, બરાબર. અને એટલા માટે એ મૂકી દે. જો ધારો કે બીજી તરફનો દરવાજો કોઈ ખોલે, આ જેને ગંભીર ગુનો કર્યો છે એ, તો શું થાય? તો એક જ વસ્તુ થાય, વાઘ છે ભાઈ ખાઈ જવાનો, દરવાજો બંધ કરી દે, દરવાજો બંધ કરી દે, જેમ કેમ રમત રમતા હોય આવા પ્લે એ રીતનું. હવે આપણે જોઈએ
આગળ ધ કિંગ હેડ અ વેરી બ્યુટીફુલ ડોટર. આહા, એક વસ્તુ જોવા જેવી હોય. રાજા હોય ને એની કુંવરી હોય એકદમ સુંદર જ હોય. એ ખબર નહીં કેમ. જેમ તમે આપણે સાઉથના મૂવીઝ જુઓ, હીરો બધા કાળિયા જ હોય, પણ હિરોઈન જો બધી સુંદર સુંદર. એવી રીતે આ કિંગ હેડ અ વેરી બ્યુટીફુલ ડોટર. રાજાને ખૂબ જ સુંદર પુત્રી હતી. પુત્રી નથી બોલતો, પુત્રી બોલું છું, યાદ રાખજો. One day he found out that she had fallen in love with poor young soldier in his army. અને ખૂબ ભયાનક ઘટના ઘટી છે. એક દિવસ રાજાને ખબર પડી કે એની દીકરી, એની પુત્રી fall in love, પ્રેમમાં પડી છે. પ્રેમમાં પડવું ને કરતા કૂવામાં પડી જવું, આવું ઘણા લોકો કહે છે. With a poor young soldier in army, અને એ પણ એના જે સૈનિકો જે છે એમાંના એક ગરીબ સૈનિક સાથે પ્રેમમાં પડી. હવે આ કેવી ઘટના કહેવાય કે શા માટે પડી? આખો દિવસ આ સૈનિક ત્યાં રહેતો હોય, એ રાજકુમારીનું ધ્યાન રાખતો હોય, ત્યારે પ્રેમમાં પડે. બાકી બહાર આંટા મારવા વાળા થોડી કઈ રાજકુમારી પ્રેમમાં પડે. એની સામે રહેતો એટલા માટે પ્રેમમાં પડી છે એવું ખબર પડી એને. The king was very angry. રાજાને ખૂબ ગુસ્સો આવ્યો. But the soldier was arrested and taken to the area. હવે આ સૈનિકને લઈ જવામાં આવ્યો. ક્યાં? એક વિસ્તારની અંદર જાય, જે આપણે વાત થઈ હતી એ વિસ્તારમાં આને લઈ જવામાં આવ્યો. The princess knew which door concealed the tiger and which one concealed the beautiful girl. રાજકુમારીને ખબર હતી, concealed એટલે ખબર હતી, જે રહસ્ય જાણતી હતી કે કયા દરવાજાની પાછળ વાઘ છે અને કયા દરવાજાની પાછળ આ સુંદર મજાની છોકરી છે. However, છતાં પણ she was very jealous. એટલે however પહેલા એવું વાક્ય બે ભેગા હોય ત્યારે આવું એક વાક્ય આખું વાંચવાનું હોય. તેની ખૂબ જ ઈર્ષાળુ હોવા છતાં પણ આ રીતે વાંચે. બરાબર? છતાં પણ જે આવે છે however, though, although, in spite of, despite of, આ બધા વાક્ય જે આવે છે એના છતાં પણ વચ્ચે લેવા બે વાક્ય લેવાના હોય. તેની ખૂબ જ ઈર્ષાળુ હોવા છતાં પણ princess Anne did not want to soldier married to the girl behind the door. જો આ રીતે છે. તેની ખૂબ જ ઈર્ષાળુ હોવા છતાં રાજકુમારી ઈચ્છતી ન હતી કે આ સૈનિકના લગ્ન કે જેને તે પ્રેમ કરે છે એના લગ્ન આ સુંદર છોકરી સાથે થાય. અને આગળ neither did she want to her love killed by the tiger. તેની એવું પણ નથી ઈચ્છતી કે વાઘ એને મારી નાખે ને એને ખાઈ જાય. તેની એવું પણ નથી ઈચ્છતી કે તેની લગ્ન આ સૈનિકના કોઈ સુંદર છોકરી સાથે થાય. આટલી બધી પોતે જલસ હતી. છોકરીમાં ઈર્ષા હોય જ છે, હું તો કાયમ કહું છું, ખૂબ જ ઈર્ષા હોય. છોકરીઓમાં શું ભાભીઓમાં ઈર્ષા હોય. સારી એકાબીજાની તરફ જોઈ ને સારી પહેરી હોય લગ્નમાં, જો તો કેવી છે, કેવી લાગે, ખરેખર સારી જ લાગતી હોય. પણ આને બહુ ગમતું હોય ને તો બીજાને કહેતી હોય. શેરીમાં એવું બનતું જ હોય. જો ને કેવું પહેરી ફરે, તું પહેરી ફર ને, તું સ્કર્ટ પહેરી ફર ને, તું એન્કલ પહેરી ફર ને, તને કોણ ના પાડે? જો તો કેવી પોની વાળી, અને તારે નથી આવતી એટલે એને તું કે એને કેવી પોની વાળી. જો તો એને વાંચો સીધા કરેલા કેવી લાગે. અને તું કરાવો સીધા 4000 રૂપિયા દે, ખબર પડે કેમ દેવાય 4000 રૂપિયા. સ્ટ્રેટ એમ થોડા થાય. તો આ વસ્તુ વિદ્યાર્થી મિત્રો બને છે. આ તો ખાલી વાત હતી, છોકરીને બધા ખબર જ છે કે પોતે જલસ થતી હોય છે. આગળ જોઈએ છેલ્લો પેરેગ્રાફ. When the soldier was brought into the area, he looked up and saw the princess sitting next to her father. જ્યારે આ વ્યક્તિને, આ જે સૈનિક છે એને આ વિસ્તારમાં લેવામાં આવ્યો અને એ વિસ્તારમાં લઈ આવે છે કે જ્યાં એક બાજુ સૈનિક, એક બાજુ શું હોય છે કે વાઘનું પાંજરું ને એક બાજુ ટૂંકમાં આ જે છોકરી છે એ દરવાજો, પાંજરુની બે દરવાજા હોય છે.
ત્યાં લઈ આવે છે અને જોવે છે તો મોઢું એનું ઉપર કરે છે, જોવે છે રાજાની તરફ તો એની બાજુમાં બિલકુલ શું હોય છે, એની દીકરી બેઠી હોય છે, પ્રિન્સેસ રાજકુમારી બેઠી હોય છે. હવે અહીંયા આ યુનિટ છે ને પૂરું થાય છે, પણ અહીંયા બે મુદ્દાઓ આપેલા છે કે તમને શું લાગે છે કે શું થયું હશે કે આ જે રાજકુમારી છે એને શું ઈશારો કર્યો હશે? ભાગી તો એટલે નહીં, બરોબર, ભાગવાની તો કોઈ શક્યતા નથી. અને રાજકુમારી છે એવું નથી ઈચ્છતી કે વાઘને ખાય, અને સાથે એવું નથી ઈચ્છતી, આ તો બિલકુલ ન ઈચ્છે, બરાબર. તો મારી નહીં તો કોઈ નહીં. છોકરાઓ કહેતા ને છોકરી ખુલ્લેઆમ ન બોલતી હોય, તમે મારા નહીં તો બીજા કોઈ નહીં. લગ્ન પહેલા નથી કહેતા તમે મારા, તો કે તું મારી, લગ્ન પછી થઈ જાય પછી મારા મારી થઈ જાય, આવું બનતું હોય. તો આ વસ્તુ છે. તો હવે શું થયું હોય છે તો એ આપણે તમારે ખુદે વિચારવાનું છે. ખૂબ જ સરસ મજાની વાર્તા છે. હવે આની એક સમરી પૂછાણી હતી, એ હું તમને જણાવું કે સમરી તમારે કેટલી લખવાની હોય. અગાઉ મેં તમને નથી વાંચીને સમરી વાંચીને કીધેલું છે. સમરી રાઇટિંગ કેટલી છે? 2000 માર્ચ 18 માં પૂછાણી હતી. આખી વાંચી જાવ છું પછી હું તમારે સંક્ષિપ્તીકરણ કેટલું લખવાનું હોય, જરૂરી મુદ્દા જ વારંવાર આવતા નામ કાઢી નાખવાના છે. There was once a king, એક રાજા હતો. If anyone committed a serious crime in the kingdom, the king did not condemn him to the death. જો કોઈ એના વિસ્તારની અંદર એના રાજ્યમાં કોઈ ગંભીર ગુનો કરે તો એને મોતની સજા દેવામાં આવતી નહીં. Instead of criminal would be taken in the area, large area, એની બદલામાં એને મોટા મોટા વિસ્તારમાં લઈ જવામાં આવતો. All the people would come to see the show, અને બધા લોકો આ શો જોવા માટે આવતા. In the area there were two doors, આ વિસ્તારની અંદર બે દરવાજા હતા. Behind the door there was a furious and hungry tiger, એક દરવાજાની પાછળ એક ભૂખ્યો વાઘ હોય. Behind the other there was a beautiful young girl, અને બીજા દરવાજાની પાછળ એક સુંદર મજાની છોકરી પણ હોય છે. The man would not know which door that he should choose, એને કયો દરવાજો પસંદ કરવો એ એને ખબર હોય નહીં. તો કયા દરવાજા પાછળ વાઘ છે, કયા દરવાજા પાછળ છોકરી છે એને ખબર ન હોય. He would have to choose one of the two doors, એને બેમાંથી એક દરવાજો પસંદ કરવો પડે. If he choose well, he had to marry the girl. If he choose badly, the tiger would eat him. જો એ દરવાજો વાઘ વાળો પસંદ કરે તો એને ખાઈ જાય વાઘ, અને છોકરી વાળો કરે તો એને સાથે લગ્ન કરાવી દીધા. King had a very beautiful daughter. One day he found that she had fallen in love with a poor young soldier in his army. The king was very angry. The soldier was arrested and taken to the area. એક દિવસની વાત છે, રાજાને ખૂબ જ સુંદર દીકરી હોય છે, એ સૈનિકના પ્રેમમાં પડે છે અને રાજાને ગુસ્સો આવતા સૈનિકને ધરપકડ કરી અને વિસ્તારમાં લઈ જવામાં આવે છે. તો આ સમરી હતી. હવે આટલા બધા વાક્યનો તમારે કેટલું કરવાનું છે અહીંયા તમને વાંચી સંભળાવું છું, સાથે ગુજરાતી પણ કરતો જાઉં છું. Instead of sentencing, એટલે સજા આપવી, the criminal, સજા આપવાના બદલે he was taken to the area, એને વિસ્તારમાં લઈ જવામાં આવતો. There was a tiger and beautiful girl behind the each door. જો દરવાજા પાછળ એક બાજુ વાઘ એક બાજુ છોકરી હોય છે. The criminal had to choose one of them, બેમાંથી દરવાજો પસંદ કરવાનો હોય. He got beautiful girl or death, કાં તો સુંદર છોકરી મળે કાં તો મૃત્યુ મળે. A soldier fell in love with a princess, આ સૈનિક હતો એ રાજકુમારીના પ્રેમમાં પડી ગયો. હવે એનો પડી ગયો, કુવામાં પડી ગયો તો હાલો. So the king was very angry and he was arrested and taken to the area. અને આ જે રાજાનો છે એને શું કર્યું કે આને ધરપકડ કરી અને મોટા બધા આ જે વિસ્તાર છે દરવાજા વાળા વિસ્તારમાં એને લઈ જવામાં આવ્યું. આ સમરી થઈ ગઈ પૂરી. આટલું લખવાનું હોય. વધારે દોઢા થઈને વધારે લઈને લખવાની. મુખ્ય મુદ્દા તો પકડો વાંચી સમજીને લખો, અને બીજી રીતે પણ લખી શકાય એવું નથી કામ જ લખો. ટાઇટલ છે ધ સ્ટ્રેન્જ પનિશમેન્ટ, એટલે અજાણ સજા. તો આ રીતનું આ રીત હતું. વિદ્યાર્થી મિત્રો ખાસ તમને બધાને જણાવવાનું કે ઘરમાં જ રહેવાનું છે, બહાર જ્યાં ત્યાં કોરોનાને આમંત્રણ દેવા જવાનું નથી. સમજાવું? સમજી ગયા ને? થેન્ક યુ.